શિક્ષકની ફરજ છે બાળકોને ભણાવવાની, પણ એક શિક્ષકે તો ભણાવવાના બદલે વિદ્યાર્થીઓને બનાવી દીધા ભાજપના કાર્યકરો। સુરેન્દ્રનગર જિલ્લાના અણિન્દ્રા ગામની આ ઘટના છે। જો કે શાળાના આચાર્યએ આરોપોને ફગાવ્યા અને સ્પષ્ટતા કરી કે કોઈ વિદ્યાર્થીને ભાજપના સભ્ય નથી બનાવાયા। સુરેન્દ્રનગર શહેરથી માત્ર 20 કિલોમીટર દૂર આવેલું છે અણિન્દ્રા ગામ। ગામની કુમાર એમ આર ગાડી શાળાની અંદર અભ્યાસ કરતા બાળકોને શાળાના એક શિક્ષક તરફથી કહેવાયું કે શાળાની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની હોવાથી ઘરેથી મોબાઈલ લઈને આવજો। બીજા દિવસે વિદ્યાર્થીઓ મોબાઈલ લઈને શાળાએ પહોંચ્યા। બાદમાં ખબર પડી કે વિદ્યાર્થીઓને તો બનાવી દેવાયા છે ભાજપના સદસ્ય। આ ઘટનાને લઈને વિવાદ છેડાયો છે। આરોપ છે કે જે શિક્ષકે મોબાઈલ મંગાવી બાળકોને ભાજપના સદસ્ય બનાવ્યા તે શિક્ષક આરએસએસ સાથે જોડાયેલા છે। વિદ્યાર્થીઓ અને વાલીઓની સંમતિ વિના જ બાળકોને ભાજપના સદસ્ય બનાવી દેવાયા। ચોંકાવનારી વાત તો એ છે કે આ બાળકો 18 વર્ષથી નીચેની વયના છે। વિવાદ થતા જિલ્લા શિક્ષણ વિભાગે શાળા સંચાલકને નોટિસ ફટકારી છે। કોંગ્રેસે તો કટાક્ષ કર્યો કે ભાજપના સદસ્યતા અભિયાનને ફીકો પ્રતિસાદ મળતા હવે વિદ્યાર્થીઓને જોડવામાં આવી રહ્યા છે। 4-5 વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલી જ્ઞાન આપવા માટે સમૂહમાં બધા વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ જ્ઞાન આપવા માટે મેસેજ નાખેલો અને જી એપ્લિકેશન અંતર્ગત ઓનલાઈન રજિસ્ટ્રેશનની કામગીરી કરાવેલી અને સ્કૂલની અંદર વિદ્યાર્થીઓને બેસાડી અને કોઈ પણ ઓનલાઈન પ્રક્રિયા હોય તો એમાં કઈ રીતે આપણે જોઈન્ટ થવું, કઈ રીતે જુદી જુદી એપ્લિકેશનમાં જોડાવવું અને કઈ રીતે કોઈ પણ ઓલામાં સદસ્ય થવું હોય તો શું કરવું પડે એ વસ્તુ શીખવાડવા માટે થઈને આ કાર્ય કરેલું, પણ અહીં કાગનો વાઘ કરી નાખવામાં આવેલો છે અને અમને ખોટા ચિતરવા માટે થઈને આ વિષયનો ઇસ્યુ બનાવવામાં આવેલ છે। ડેમો કરેલો છે, અરે પણ પ્રિન્ટ આઉટ છે, પણ સાહેબ ડેમો છે। 18 વર્ષથી નીચેનો વિદ્યાર્થી સભ્ય સાહેબ ન બની શકે। સભ્ય બનાવવા માટેનું કોઈ અમે અભિયાન ચલાવ્યું નથી સાહેબ। અંગત હિતશત્રુઓના કારણે મારી સ્કૂલને વિદ્યાર્થી સભ્ય બિલકુલ નથી બન્યા સાહેબ। અંગત હિતશત્રુઓના કારણે આખો પ્રોપેગેન્ડા ચલાવવામાં આવ્યો છે સાહેબ અમને માત્ર ને માત્ર સાહેબ અમને બદનામ કરવા માટે થઈને આખું આ ષડયંત્ર છે। તો સુરેન્દ્રનગરમાં વિદ્યાર્થીઓને ભાજપના સદસ્ય બનાવાયાના દાવા વચ્ચે ભાજપ નેતા કેસી પટેલે સ્પષ્ટતા કરી। કેસી પટેલે કહ્યું કે અમારા અભિયાનમાં ધોરણ 12 સુધીના વિદ્યાર્થીઓનો સમાવેશ કરાતો જ નથી। 18 વર્ષથી વધુ વયના લોકો જ પાર્ટીના સદસ્ય બની શકે તેવી વ્યવસ્થા છે। શાળા સ્ટાફ તરફથી માત્ર ડેમો અપાયો હતો। ડેમો અપાયા અંગે ખુદ શાળા પરિવારે સ્વીકાર કર્યો છે। મેં વાત સાંભળી એમાં એમનું કહેવું છે કે અમારી સ્કૂલ આખા સુરેન્દ્રનગર જિલ્લાની શ્રેષ્ઠ સ્કૂલ છે। તમે પણ એને એ કહ્યું, એટલે અમે જુદા જુદા ડેમોન્સ્ટ્રેશન કરીએ છીએ, એમાંથી એક વર્ગનું એમને ડેમોન્સ્ટ્રેશન આ કરેલું છે એવું એ પોતે જે માલિક હતા એમને પણ સ્વીકાર્યું છે। અમારું અભિયાનમાં અમે ક્યાંય સ્કૂલ ધોરણ 12 સુધી નથી પકડતા, કારણ કે 12 ને 6 18 એ 12મા ધોરણમાં ભણતો વિદ્યાર્થી પણ એ 17 થી 18 વર્ષની આસપાસનો જ હોય છે અને પાર્ટીનો સદસ્ય 18 વર્ષથી વધુ ઉંમરનો ભારતીય જનતા પાર્ટીની વિચારધારા રાષ્ટ્રવાદ સાથે જેના વિચારો મળતા હોય એવા લોકો જ જોડાઈ શકે છે, એવા લોકોને જ જોડીએ છીએ। તો અણિન્દ્રા ગામની શાળાના શિક્ષકો સામે કેસ કરવા માટે કોંગ્રેસની માંગ। આ એક ગુનાહિત કૃત્ય છે, કહ્યું છે નૌશાદ સોલંકીએ। ભાજપના સદસ્યતા અભિયાનને લઈ કોંગ્રેસના પ્રહાર, ધાક ધમકી આપી અને ભાજપ સદસ્ય બનાવે છે, આવું નિવેદન કર્યું છે નૌશાદ સોલંકીએ। સ્કૂલની અંદર ગેરકાયદેસર રીતે, ગુનાહિત રીતે આ જે ભારતીય જનતા પાર્ટી અને જે શિક્ષકો જે કામ કરી રહ્યા છે એ સદંતર ગેરકાનૂની છે, ગુનાહિત છે। એના ઉપર કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ। નંબર 2, બાળકોનો ભોળપણનો લાભ ઉઠાવીને કેટલા એવા તમને આગેવાનો મળશે, કાર્યકર્તાઓ મળશે, સામાન્ય માણસો મળશે કે આ લોકો ઘરે પરણે આવીને ધાક ધમકી આપીને આ લોકો ઘણા બધાને સદસ્યો બનાવે છે। આ લોકોએ ભારતીય જનતા પાર્ટીએ ખોફ એટલો મોટો ઊભો કર્યો છે, એટલો બધો ડર મોટો ઊભો કર્યો છે કે લોકો બોલવાની હિંમત કરતા નથી। કે આ પ્રકારની ફરિયાદો તો અગાઉ પણ અનેક વખત આવી ચૂકી છે કે આ લોકો શાળા, શિક્ષકો, કોલેજ અને બધા ગમે એવો તમે મોટો ડકેત હોય, ગુનેગાર હોય, રેપિસ્ટ હોય, બળાત્કારી હોય, બુટલેગર હોય, આ બધા જ એમના સદસ્યો જ હોય। બાય ડિફોલ્ટ એ લોકો સદસ્યતાનું અભિયાન ચલાવવું પડે એ લોકોને। જો એ લોકો આ સદસ્યતાનું અભિયાન ના ચલાવે તો પકડીને જેલમાં પૂરી દેવામાં આવે, એમની પર કેસ થાય। આ બધી વાતો કે અમારી શિક્ષણમાં તમે ભાજપના ડેમો આપો છો તમારી સ્કૂલમાં અને તમે તમારી શાળાને શ્રેષ્ઠ ગણાવો છો। શરમ ના આવી તમને તમારી શાળાને શ્રેષ્ઠ ગણાવતા? તમે ભાજપના ડેમો આપીને
અને હવે તમે તમારો વાંક કોઈ શિક્ષક ઉપર નાખો છો. એના ઉપર તો કેસ થવો જ જોઈએ, 100% થવો જોઈએ. પણ આ કંઈ કાલનો કિસ્સો નથી, 4-5 દિવસ પહેલાનો